નથી ભાઈ, તલવાર ફેરવવાનો જમાનો નથી. હવે પેન ફેરવવાનો જમાનો. છોકરાઓને ભણાવો, આગળ બનાવો. કારણ કે તમારો દીકરો કલેક્ટર હશે, ડીએસપી હશે કે એન્જિનિયર હશે કે ડોક્ટર હશે ને તો બાપુ તમારી કિંમત થાય. બાકી દીકરો કોકનું મર્ડર કરીને જેલમાં ગયો છે ને પછી બાપુ એનામાં આવતાની કિંમત નહીં થાય. હવે એ સમય નથી. એટલે સમય મળ્યો છે બાપુ, આનંદ કરી લ્યો, મોજ કરી લ્યો. બાકી વાતમાં કાંઈ છે નહીં. અને રામદેવજી બાપા છે ને જીવતું જાગતું બાપુ અદ્ભુત પાત્ર છે. હા, તમે સવારે નક્કી કરો ને બાપુ, બપોરે કામ થઈ જાય. અમારી તો ભેગો ને ભેગો હોય છે. તમને ન દેખાતું હોય તમારો પ્રશ્ન છે. હા, અમારે તો જો આ ત્રીજી રાત છે ને હજી 26 તારીખ સુધી ખેંચવાનું છે. આમ નામ એ ખેંચ આવે. હા, અમુક ફોન કરે છે કે અમને પ્રોગ્રામ આપો ને. હું તો ના પાડું છું ને મને ઉપાડી જાય છે. આ રામદેવજી બાપાનો પ્રતાપ છે. હું 30 વર્ષથી બાપુ તમને એક મારી થોડીક વાત કરી દઉં કે આ દુનિયામાં કોઈ આંગળી ન પકડ્યો ને કોઈ મારી ચારે બાજુથી વંટોળિયા સેડ્યા ને તેથી બાપુ આ રામદેવજી બાપાએ જ મારું બાવડું પકડ્યું છે. ને આ દુનિયામાં જો આખી દુનિયામાં મને બોલાવતા હોય ને બાપુ એ પ્રતાપ રામદેવજી બાપાનો છે. સંતોની ભૂમિ છે. કચ્છ, કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર, આપણું ગુજરાત એક 10 કિલોમીટર હાલો ને હરિહરના બાપુ વાવટા ફરકે છે. અને જ્યાં જ્યાં વાવટા ફરકે ને જ્યાં જ્યાં હરિહર હાલે છે ને ત્યાં બાપુ બધી પીરના પીરાણા છે, પંજા છે. એમ નામ નો હાલે. રૂપિયાના ઘર ભર્યા હોય ને બાપુ રોટલા ખવડાવો ખૂટી રે નો હાલે. એની માટે ભજન ભેળું જોવે. તમને ને મને બાપુ મને તો એમ થાય કે જીવે એવું આવ્યું ભલામણ. વાહન, મકાન, રૂપિયા, લોઢા હવામાં ઉડે, અગર દોડે વાતો થાય બાપુ હિલોળા કરે એવું આવ્યું. આમાં જીવતા ન આવડે તો આંટો થયો એવું નથી લાગતું. આટલું ભગવાને આપ્યું તો જેની પાસે જાવ એની પાસે બધા રોતા જ હોય અમારી પાસે કઈ નથી, અમારી પાસે કઈ મરો કઈ ન હોય. તો હું જોવે છે એ નથી ખબર પડતી. અરે આપણા ગઢ બે ટાઈમ રોટલો હારો નથી મળ્યો ભલામણા. અને તમારે મૂક્યાના માર્ગ નથી તોય હારા રોવે છે. અરે જીવે એવું છે ભલામણા. મને તો એમ થાય કે સ્વર્ગ, બધા સ્વર્ગની વાતો કરે. સ્વર્ગમાં કે ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર છે ને ઇન્દ્રની અપસરાયું નાચે છે ને અહીંયા ફુવારા છે ને ત્યાં કોઈક જી આવ્યું હોય કોને મારે પગ ઝાલવા સામે જે આવે કોઈ કઈ છે નહીં. આ બેઠા છે ને સ્વર્ગમાં જ બેઠા છે. જો સમજાતું હોય ને દેખાતું હોય તો કયું સ્વર્ગ બીજું કોણ જી આવ્યું? અહીંયા બધું ડીંગો ડીંગ આમ નામ જ હાલે છે. બધાને એમ થાય મારું અહીંયા એવું હોય છે. એક ગામમાં મને વાત યાદ આવી છે કે એક ગામમાં કથા બેઠી હતી ને તે કથાના વક્તા બધાને કહેતા હતા એ કે છેલ્લા દિવસે કે વિમાન આવવાનું છે, સ્વર્ગમાં જેને આવવાનું હોય ઊંચો હાથ કરો. આપણે બધા કેટલા બુદ્ધિશાળી છે બધાને ખબર છે. બધા ઊંચા હાથ કર્યા. સ્વર્ગમાં જવાનું કે વિમાન આવતું હોય વગર ભાડે તો મેળ પડી જાય ને. 2 જણા બેઠા હતા ને એ હાથ ઊંચો નથી કરતા. બધા તમે આમ જોવો ને ચારે બાજુ ઓલા વક્તા બાપુ બેઠા હતા ને બધા જોયું કે લગભગ બધા ઊંચા હાથ કર્યા. 2 જણા ઊંચો હાથ નહોતો કરતા ને તે કોકે પૂછ્યું એટલે કે તમારે નથી આવવું? એ કે આમાં નથી આવવું. એ કે અમે કે આ ગામના જમાઈ છીએ કે આ બધા જાય એટલે કે સ્વર્ગ જ છે. હવે મને તેમ થાય કે આખું ગામ ડફોળ કહેવાય, 2 ડાયા કહેવાય. તમને કેમ લાગે? કોક કે કાંઈ આમ છે એટલે હાલતું થઈ જવાનું અને કોઈને કઈ જડ્યું હરિદ્વાર વાળા કે દ્વારકા જવું, સોમનાથ વાળા કે પાવાગઢ જવું તો હાચું ચા છે? નથી દેખાતું? ઘરે માન બાપ રોટલા વગી નથી દેખાતું? મારી એક જ ભલામણ છે, મા બાપને હાચો વ્યસનથી આગારો કુટુંબ પરિવારમાં એકતા રાખો બાપુ. જિંદગીમાં કોઈ દી મોળો દીધ ન ઉગે. માન બાપ જેવા બાપુ જીવતા જાગતા ભગવાન ક્યાંય છે જ નહીં. કોઈ સદગુરુ હોય એ તમને કે માર્ગે હાલો, મા બાપની સેવા કરો, બસ કાંઈ ન કરવું પડે. આ મારો ઈમા મેળ પડ્યો ને કે આપણું હારા માણામાં નામ જ નથી. અહીંયા હજી કોઈ પ્રોગ્રામ કરાવે પણ ઓછા કરાવે. અહીંયા આઈને પણ નથી બહુ કરાવતા. જોકે હવે તો આ બધું શું આ વીડિયા વાળાનું કામ સારું છે એટલે આપણે આ બધા દેખાડે ને આ બધા અત્યારે અમુક જોતા છે. આજ વાળું નહીં કર્યું હોય આ આટલું બધું જોઈશે એટલે આ પડદા ઉપર લખ્યું હોય તો ખબર પડે કે આમાં જો ચા જઈને આટલા બધાને ભેગા કરીને બેઠો છે. એ હળગતા છે અહીંયા કે આપણું હારા માણામાં નામ જ નથી. આપણે મંદિરે નથી ગયા, આપણે કોઈને સીતારામ નથી કર્યા, આપણે કોઈને 10 રૂપિયા નથી આપ્યા, પણ મા બાપને હાચવાને એમાં આપણો મેળ પડી ગયો. એટલા માટે કહું છું માન બાપને હાચવજો. જેવા છે એવા, ગાંડા હોય, ગોબરા હોય, અપંગ હોય, જેવા હોય એવા. કદાચ ગાળું દે તો ગાળું ખાજો પણ બાપુ તમે છો તો તમારા મા બાપ છે તો તમે છો ને હું છું, મારા મા બાપ છે તો હું છું.
મા બાપ સિવાય બાપુ વાત ખોટી. હું કોઈ નથી કહેતો મંદિર બંધાવો ને કથાઓ કરો ને ભજન કરો ને ધૂન કરો ને હું કાંઈ કરતો કહેતો જ નથી કોઈને. કરતા હોય કરજો, મારી કોઈ ના નથી, પણ બાપુ બધું કરો ને જો આ નહીં કરો ને તો બાપુ ક્યાંય ચોપડે નહીં ચડી, આપણી ગેરંટી. તમે જોવો તો ચારે બાજુ આમ કેટલી બધી ભક્તિ, આ તમને બધાને ખબર છે. કથા ને ભજન ને ધૂન ને માતાજીના માંડવા ને પ્રતિષ્ઠા ને 5-5 ગામ ધુમાડા બંધ. તો હું એમ કહું છું કે આટલું બધું ધર્મ છે તો બગાડ કેમ નથી ઉભો રહેતો? બગાડ કેમ નથી અટકતો? આ ખોટું છે એવી આપણી વાત નથી. પૈસા કોઈ આપે અહીંયા નાખે તો કોઈ ખોટા નથી. આ પૈસા વગર તો આવડું મોટું આયોજન થયું જ ન હોય, 100%ની વાત. તો બગાડ કા નથી ઉભો રહેતો? અને બગાડ ન ઉભો રહે તો પછી આ કરવાની જરૂર શું? ભગવાન નથી ભાળતો? આપણે આટલા બધા રૂપિયા વાપરી છે, ભગવાન નથી ભાળતો? અમારે તો અત્યારે તમે જોવો ને તો કથાઓની તારીખો ઉપર તારીખો આવે, તારીખો ઉપર તારીખો આવે. અમારે ન જવું હોય તેમ કે 2 લાખ રૂપિયા, કે 2 લાખ તારીખ લખી લો. આપણે એમ થાય આમ તો જો હું તો એમ કહું 10 રૂપિયા છોકરાને આપી ન કરો, કથા જો આપણા જીવનમાં ઉતરે નહીં તો આવા રૂપિયાનું પાણી ન કરાય. મારા રામ, મારા જેવું સાચું કોઈ નહીં કે. કથા વંચાતી હોય ને વક્તા બાપુ વાંચતો હોય, રામ કથા બેઠી હોય અને વક્તા વાંચતો હોય અને રામ ને ભરતનો પ્રસંગ આવે અને ભાઈ ભાઈનો વિખવાદ હોય, નાનો ભાઈ ઘરે આવે ને મોટા ભાઈને જો બથ ન ભરી લે તો કથાનો કોઈ મતલબ નથી. રામ, કથા તો આપણા ઘર સુધી પહોંચવી જોઈએ. હાવું બહુના વિખવાદ ન મટે, દેરાણી જેઠાણીના વિખવાદ ન મટે તો કથામાં ફાયદો કોને? આ સાઉન્ડ ને મંડપ ને કલાકાર ને સાજીંદા ને ઈ લઈને વ્યા જાય, તમારા ખિસ્સા ખાલી થાય. અરે કઈક વાવેલું ઘરમાં ઉગવું જોઈએ ભલામણ, કોઈ મતલબ નથી. રામ એટલા જ બાપુ મારો કહેવાનો અર્થ છે, રામદેવજી બાપા છે ને એક જીવતું જાગતું બાપુ પીરાણું છે. અને આપણી કેવડી મોટી કૃપા બાપુ, રામદેવજી બાપાનો જન્મ ક્યાં થાય અને આપણા માથે કેવડી કૃપા છે ઈ તમે જો. આપણું કોઈ ગામ એવું નહીં હોય કે રામદેવજી બાપાનો નેજો ન ફરકતો હોય, કે રામદેવજી બાપાનું મંદિર ન હોય, કે રામદેવજી બાપાનું મંડળ ન હોય. એવું એક ગામ નહીં હોય. કેવડી કૃપા છે. જ્યાં જ્યાં તમે જોવો પીરાણા બાપુ હરિહરની હાકલું પડે ને મારા નાથ બાપુ હજુર બાપુ 24 કલાક બાપુ હરિહર હાલે છે. એટલે મહાપુરુષોએ વાણીમાં ઘણી બધી વાત કરી છે. તમને મોજ આવશે એવી મોજ હું કરાવીશ, તમને આનંદ કરાવીશ. પણ કઈક હાકલો બાપુ કઈક ઊંચો હાથ કરતા રહેજો, અમને એમ થાય દોણામ જાય છે. પછી તમે હલો નહીં હાવ તો અમને એમ થાય કે અમને શું જોતું હોય છે. અમે એક જગ્યાએ ગયા હતા ને, આટલા જણા ભેગા થયા હતા. ઓ હલેક સલેક હોય. અમે 2-3 જણા હતા. મેં કીધું દુહાસન ગાયા, માતાજીના ગરબા ગાયા, લોકગીત ગાયા, વાતું કરી, ભજન કર્યા, પણ કોશું ગળી ગયા હોય એમ બેઠા હતા. કોઈ હલેક સલે મોઢું ન મરકાવે. મેં કીધું આમને સારું જોતું શું હોય છે? હેઠા ઉતર્યા પછી કે પ્રોગ્રામમાં બહુ મજા આવી, પણ અરે અત્યારે ફાટો છો મજા આવી. મેં કીધું એ કઈ કોઈ હેલ્યા નહીં? કે ના, અમારે એવું કઈ કોઈ દેકારો બેકારો કરી અમારે પોસાય જ નહીં. લો આને દેકારો કહેવાય? અરે ભજન તો બાપુ ઉતર્યું જ નથી. આ તો ઠીક છે, બધું હાલ્યું જાય છે. બાકી જેને શબ્દ અડી ગયા, મહાપુરુષોના શબ્દો જેને અડી ગયા, ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી બાપુ સાધુ બની ગયા. આપણે તો હા પડી ત્યાં સુધી વાહ વાહ મજા મજા, પછી ઉભા થાય લાઈને ખંખેરીને પીવું જવાનું, આઈને ભલ પડ્યું નથી લઈ જવું, જોતું જ નથી. એટલે બાપુ હરજી બાપુ વાણીમાં કહે છે સીતારામ, હાચો રે ધણી રે મારે રામ દે રે, પીર મારાનો ધારાના યાદા, પીર મારાનો ધારાના યાદા, હાચો ધણી રે મારે રામ દે રામ
હો મધરે દરિયામાં પુકારે વાણીઓ એ મધરે દરિયામાં પુકારે એ જીવાણી ધનબાવાદી હાથો ધણી છે મારે રામ દે રામ દે ખંભે કામળ ને હાથમાં ઘેડિયો રે ખંભે કામળ ને હાથમાં ઘેડિયો ઘેડિયો હાથો ધણી રે મારે રામ દે રામ દે
વચન રામાએ પાળ્યા એ વણજારાના વચન રામાએ કરી દીધા તમે લો આજો ધણી મારે રામ દે રે હરિના ચરણે રે હરજી બોલ્યા હરિના ચરણે રે હરજી બોલ્યા રે સાચો ધણી રે મારે રામ દે કોઈ દિવસ ચૂકે નહીં પછી હુનર કરો તમે હજાર તું આખી જાડા ભરે કોઈને છોડે નહીં અને પછી ભલે હોય ભગવાન કરમ કોઈ કરમ કોઈ દી કોઈને છોડે નહીં અને ભલે હોય ભગવાન ઈ પરાજીનાઈ પીપળે એ દેદી ભીલે લઈ લીધા પ્રા
મહાપુરુષો બાપુ વાણીમાં કહે છે કરમ કોઈ દી છોડે નહીં, પછી ભલે હોય ભગવાન પરાસીના પીપળે ભીલે લીધા પ્રાણ. કરમની ગતિ શું છે બાપુ? તમને કોઈને ખબર હોય તો કહેજો, મને ખબર નથી પડતી. આ તો મારું તો રામ ભરોસે હાલ્યું જાય છે. બધા કે કરમ સારું કામ કરો તો સારું ફળ મળે, ને ખરાબ કરો તો ખરાબ મળે. તો હું તમને 2-3 દાખલા આપું. આ ભક્તિ કરે એવડે દુઃખી છે, દુનિયાના રોલ કરે સુખી છે. મને તમને બધાને દેખાય છે. આપણે રામને અગરબત્તી કરી છે, રામની પૂજા કરી છે, રામજી મંદિર છે, તો બાપુ રામચંદ્ર પરમાત્માને 14 વર્ષ વનમાં જવું પડ્યું, એનું શું કર્મ છે? મિથિલા નરેશની દીકરી બાપુ તમે વિચાર કરજો, માં ભગવતી સીતા આખી જિંદગીમાં હારો દી નો ગયો બાપુ, એનું શું કર્મ છે? વિચાર કરજો. દ્રૌપદીના ચીર ઉડાતા હતા, અહીંયા કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા, એવા સમર્થ સિદ્ધ પુરુષો બેઠા હતા. દીકરીને બાપુ કોઈ ગુનો નહોતો, બધાને ખબર છે. એનું શું કર્મ હતું? અખિલ બ્રહ્માંડનો માલિક, જેને આખી દુનિયાનું સર્જન કર્યું હોય, કૃષ્ણ પરમાત્મા, એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મને બાણ મારશે, એને ખબર ન હોય. ભીલના બાણથી વિંધાવું પડ્યું બાપુ, એનું શું કર્મ છે? થાવીને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ, ગંગાનો પુત્ર ભીષ્મ, દાદા ભીષ્મને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું બાપુ. કેવો સમર્થ પુરુષ! પોતાનો મૃત્યુ માટે યમના દૂત આવે અને દૂતને એમ કે અત્યારે વ્યો જા, 6 મહિના પછી આવજે. પોતાનું મૃત્યુ રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ, એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. આપણે કેટલાના બૂસ માર્યા છે, આપણે નહીં વેઠવું પડે? વિચાર તો કરો. ગંગા જેવી જેની જનેતા બાપુ, આટલી બધી સંખ્યામાં બહેનો બેઠી. ખાસ ખરેખર મારે બહેનોને જ કહેવું છે કાંઈ, કારણ કે જ્યાં ધર્મ ધ્રુજો ને જ્યાં પુરુષ નથી પૂગી ગયો, દેશની આબરૂ બાપુ આ દીકરીઓ રાખી છે. તમે કહો તો હવાર સુધી દીકરીઓના દાખલા આપો. જ્યાં પુરુષ નથી પૂગી ગયો, પુરુષ જ્યારે એની શક્તિ પૂરી થઈ રહી, પછી બાપુ જ્યાં જાઓ ને ત્યાં બાપુ દીકરીઓ લગામાં હાથમાં લીધી કે હવે તમે બેસી જાઓ, લાવો અમારી પાસે. એટલા બધા બાપુ દીકરીઓના. જો આ રામચંદ્રની મેં વાત કરી ને, સીતાજીને વનવાસ નહોતો, વનવાસ રામને હતો. પણ એ માં ભગવતીએ કેળો પાડ્યો કે પતિને સુખમાં સાથ દેવો, દુઃખમાં ન દેવો, એ મારા નામનો કેળો પડી જાય. સુખમાં દુઃખમાં ભેળું રહેવું પડે, માં ભગવતી સીતાએ કીધું છે. રામાયણ છે ને, રામાયણ તમને ને મને એક બાપુ કેળો પાડ્યો છે. રામાયણ અને મહાભારત બે મહાપુરુષો બનાવ્યા છે. પણ કેવા દીકરા હોય, કેવા ભાઈ હોય, કેવા મા બાપ હોય, કેવી દીકરી હોય, કેવી વહુ હોય, એ જોવું હોય કે રામાયણમાં જોવો, અને રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવો. લો બધા ઠેકી નિમાજ પડે, નથી દેવું જ કરે છે. એટલે નથી દેવું એમ ન હાલે. મહાભારત ઈ જ કહે છે ને, બીજું શું કહે છે? અત્યારે આપણે જોવો એક વેચ જમીન આટલું હગો ભાઈ હગા ભાઈને મારી નાખે, તે આપણને એમ થાય ખરી રામાયણ ક્યાં જાય? કૃષ્ણ પરમાત્માએ દુર્યોધનને આ જ વાત કરી હતી કે ભાઈ હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ 5 ગામ તો દો, આમને ખાવું શું? ઈ કે હોના નાકા ને અણી જેટલું નથી દેવું. તો કે બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. લ્યો શું કાઢ્યું બધાએ? અને આ જુઓ રામાયણ. અખિલ બ્રહ્માંડનો માલિક રામચંદ્ર પરમાત્મા જેથી બાપુ વનમાં ગયા ને, તેથી લક્ષ્મણને ભલામણ કરે કે લક્ષ્મણ 14 વર્ષ કાલ પૂરા થઈ જાય અને હું આવતો રહીશ. બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે, વસ્તીનું ધ્યાન રાખજે. અને તેથી બાપુ રામચંદ્ર પરમાત્માની સામે લક્ષ્મણ કહે છે, મોટા ભાઈ મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો. માં ભગવતી સીતા મારી માં છે. મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક. વિચાર કરજો, નોખી માયુના છોકરા હતા. અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું ભેકાર, કડવું લાગે કાગડા. અયોધ્યાની ગાદી બાપુ બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો. વિચાર કરજો, એવી ગાદીને મૂકી અને લક્ષ્મણ ભાઈની ભાભીની સેવા કરવા માટે. જો તો રામાયણ તમને મને ભલામણા કઈ કહે છે, પણ આપણને નથી મગજમાં બેહતું. માં ભગવતી સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા ને હરણ થયું. આપણે બધા સાંભળેલી વાતું છે. આ ઉતરતી નથી. મૂળ બુઝારું ઢાંક્યું છે ને, સાંટો નથી પડતો. આટલું છે બધાએ, પણ ઉતરતું જ નથી.
માં ભગવતી સીતા ઈ કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને એનું હરણ થયું. તો તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ જ નહોતી? અરે મિથિલા નરેશની દીકરી અગ્નિનો ગોળો હતો, ગોળો. મારા રામ, રાવણ માથે દ્રષ્ટિ પડે ને, રાવણની રાખ આ દુનિયામાં ન પડે, ઈ માં ભગવતી હતી. પણ જગતમાં કેળો પાડી દીધો તમને ને મને કે જે લક્ષ્મણ રેખા જે ટપી જાય ને, પછી દીકરી હોય, વહુ હોય, માં હોય, બાપ હોય, દીકરો હોય, કોઈ બી હોય, લક્ષ્મણ રેખા જે ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ તો ગામો ગામ છે, મરી ગયા, વેમમાં ન રહેતા. બધાને લક્ષ્મણ રેખા હોય, અમારે હોય, તમારે હોય, આ બધા બેઠા એને બધાને હોય. લક્ષ્મણ રેખા જે ટપી ગયો એનું હરણ જ થાય. બાપુ લખવું હોય તો લખી લેજો. સીતાજીને બધી ખબર હતી, બાકી તાકાત નથી રાવણની. બાપુ રામચંદ્ર પરમાત્મા કે ઓલું હોનાનું હણિયું મારવા ગયા. હોનાના હણિયા હોય તમને કેમ લાગે? અહીંયા હોનાનું હણિયું અત્યારે આવ્યું હોય તો આપણે હોત કહી ને કે હોનાના હણિયા નહીં હતા હોય, તો આપણને ખબર પડે, રામને નહીં ખબર પડી હોય. હોનાનું હણિયું આવ્યું ને વાંય વ્યાતા થઈ ગયા. પણ બાપુ છે ને એમાંય તમને મને રસ્તો બતાવ્યો છે કે જે મોહની વાંયા દોડે ને એનું વાંયા પતન જ થાય. રામચંદ્ર પરમાત્મા જો મોહ વાંયા ન ગયા હોત તો બાપુ માં ભગવતીનું હરણ ન થાત. એમ તમે હું હજી બાપુ મોહ વાંયા જ પીડ્યા છે. હજી આટલું કર્યું, હજી આટલું કર્યું, ત્યાં ફડાઈ ગયો, ફૂટી જાય, ગયા બારના ભાવ. હું કરું ઈ જ થાય. આ નડે છે બધા. એક ભાઈ છે ને આમ દિવાલમાં ખીલી ખોડતો હતો, દિવાલમાં સાઉન્ડમાં તમતમાટી બોલે. દિવાલમાં એક ભાઈ ખીલી ખોડતો હતો, ઊંધી રાખી હતી, ઊંધી ખીલી. આમ દિવાલ કોઈ માથું અને અણી કોઈ હથોડિયું મારે અને રિયો રિયો બબડે. એ કે હારા કારખાના વાળામાં બુથિયું જ નથી કે ખીલીયું ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો કે હું તો વાતું કરે, એ કે ખીલીયું જો ને કે ઊંધિયું કાઢી. એનો ભાઈ કે તારામાં બુથિ નથી. એ કે કેમ? એ કે આ દિવાલ ની ક્યાં છે? આ દિવાલ ની છે. અહીંથી પકડીને આમ નામ ચાલીને લઈ ગયા ને અહીંયા જઈને મારી કે હા એટલે આને કોની દિવાલ નહીં હતી. આખી જિંદગી દિવાલો ફેરવી પણ અહીંયા ખીલી નો ફેરવી નાખી. મારી ખીલી ફરે, ફેરવો દિવાલો. ન્યા સમાધાન થતું તો ન કરીએ કે આમ જ કરતા હોય, આમ ખરી જાય છે. હું લેવા લોહી પીવો છું, બધાને દેખાય છે. અરે હળવા ફૂલ થઈ જાવ, ભલા મને મોજ કરે એવું મળ્યું છે. શું ઘટે છે હે? તમે જુઓ તો આપણા ગઢા થીગડા ઉપર થીગડા મારી મારીને મરી ગયા. લુગડું સારું નથી મળ્યું. અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. બોલો, ઓલા જીન્સમાં તમે જુઓ તો માથા વ્યા જાય એવડા એવડા પાકા હોય. એટલે આવા પહેરવાના, આવા તમે પહેરતા હતા. આવી ખબર નહોતી કે આવું ટાણું આવશે ને ખાસવીને રાખ્યા હોત તો અમે પહેરતા હતા તમારી હારે હારે. અરે એક આંગળી જાય એટલું ફાંકું હોય તો આપણી માં એમ કે લાય લાય બટા બે ટાંકા લઈ દો. અને અત્યારે તમે જોવો તો ખરા ફાટલા પહેરવાનું ચાલુ કર્યું. આપણે પેટ કેટલાનું આવ્યું કે 5000 નું, એટલે ફાટલું 5000. જોવો તો ખરા હું શું હાલ્યું. ગાયો રોડ માં રખડે, કૂતરા બંગલામાં છે. બોલો, નથી દેખાતું આપણને? ભેંસું ઉભી ઉભી ખાતી હતી, માણા બેઠા બેઠા ખાતા હતા. અત્યારે ભેંસું બેઠી બેઠી ખાય, માણા ઉભા ઉભા ખાય. બોલો, સકડું આખું ફેરવી નહીં. આ વાહન બનાવ્યા ને, વાહન માણા હાટું બનાવ્યા હતા. તો વાહનમાં ભેંસું ફરી ફરીને હાલ્યા જાય છે. માણા તમે જો સવારમાં 5 વાગ્યામાં મોટા મોટા સડા પહેરી ફરીને હાલ્યા હાલ હાલ. આપણે એમ થાય પણ આ વાહન બનાવ્યા તમારા હાટું, હાલીને ચા જવું છે. ઊંધું કરીને ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું બાપુ, અને દારૂ બાવળિયા વેકે પીપળે પીપળા ખપી જાય. જોવો તો ખરા ઊંધું હાલ્યું એ ભલા માણસ. અરે શું બાબુ વ્યસન વાહે એક પતન થઈ ગયું છે માણસોનું. અમારે અહીંયા સુરેન્દ્રનગરમાં એક વેપારીની દુકાન બેઠો હતો ને, આ બનેલી વાતમાંથી વાત નીકળીને મને શેઠે કીધું, વેપારીએ મને કે બાપુ આપણે સુરેન્દ્રનગરમાં રોજ 20 ટન ભરીને હોપારીની ગાડી આવે. એટલે 20 ટન એટલે 1000 મણ થાય ને. એ મેં કહ્યું ડેલી? તો કે રોજ સુરેન્દ્રનગર જિલ્લામાં વિતરણ થતું હોય છે. મેં કહ્યું રોજ 20 ટન? કે હા રોજ 20 ટન. તોય નથી પોગતી, તોય પૂરું નથી પડતું. તો તમે વિચાર તો કરો, આ 20 ટન હોપારી શું ભેંસું ખાય છે? મૂળ તો આપણે જ વાટી જાય છે ને.
ત્યાં એના કરતા કાજુ બદામ ખાઈ તો પછી હું જ નથી લ્યો. 60 વર્ષ અમારે ત્યાં ખેતર વાડી દાડી આવે ને 60 વર્ષ ડોસ્યું હોય ને તો એમ કે 2 કટકા દેજે મોઢું સારું થાય. અરે તમારે ચા જવું મોઢું સારું કરી. મારો કહેવાનો અર્થ શું છે કે આપણે વડીલ જ્યાં સુધી આ બંધ ન કરી ત્યાં સુધી બાપુ પેટી બંધ ન કરે. આપણે પહેલા બંધ કરવું પડે, આપણે પહેલ પાડવા પડે. તમે લખણ કરશો એટલે પ્રજા લખણ કરવાની જ, એ ગેરંટી તમને કહું. આપણે કંઈક બાપુ એને જો આ કોરી પાટી છે, બાળક છે એ કોરી પાટી છે. તમે બોલતા જેવું શીખડાવો એવું બોલે, વ્યસનમાં તમે જેવા કરતા હશો એવા એ કરવાના. એ આપણે કેવા બનાવવા બાપુ. આપણા ગઈઢાએ કહીને ગયા હતા કે ભાઈ પુત્રના પારણામાં વહુના બારણામાં તરત જ ખબર પડી જાય. જન્મથી જ બાપુ હોય, આ સંત હોય, ભગત હોય, દાતાર હોય, કવિ હોય, જતી સતી કોઈ પણ છે ને બાપુ જન્મથી જ હોય, બને નહીં જન્મે. અમારા જેવા કલાકાર હોય ને એ જન્મમાં જ હોય, બને નહીં. બનાવવા કેટલાય મથે છે, એમ ન બની જવાય. નકર બધા ન બનાવી દે મારો દીકરો રાતે પ્રોગ્રામમાં જઈને 2 લાખ લઈ આવે, એમ ન બને. એ વાત ખોટી. જન્મથી હોવું જોઈએ. ગામમાં એક કપાતર હોય ને, કપાતર એ જન્મથી જ હોય. એ કે પછી કપાતર ન થયો હોય. ઘણા નથી કહેતા હારો હતો બગડી ગયો, બગડેલો જ હતો, ઓળખવા મોડું કર્યું. કપાતર હોય કપાતર જ હોય, હારા થતા જ કોઈ દી. ખુમારિયાની માને જોઈએ. મારો કહેવાનો આ બેનું બેટા ને એટલા માટે ખાસ કહું કે ધરાવીને ધાનનો નીપજે, કુળવીને માડું ન હોય, જેહળ જખરા નીપજે, જેની જનેતા હોથલ હોય. હારી મા વગર બાપુ હારા દીકરા કોઈ દી ન થઈ શકે. અને હારા સંતાન માટે મારી હાથ જોડીને વિનંતી બેનુને, દીકરીઓને, વવારુને, અને એમાં મારા સમાજની દીકરીઓ છે એને તો હું વઢીને કહી શકું. સારા સંતાન માટે બાપુ છે ને કઈ વાતો કરીએ કે ડઈ વાતો કરે બાપુ, સારા સંતાન ન થાય. ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવો દીકરો દીકરી ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. ભલા હારા દીકરા દે, હારા દીકરા શું અહીંયા ગોદામ છે? હારા દીકરા એમ દઈ દે. એની માટે આપણે વાપવું પડે. રામ માં ધારે છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો તેથી માં ભગવતીને ખબર નહોતી મારા પેટમાં દીકરો છે. પણ એને એટલી ખબર હતી કે ભગવાન મને દીકરો આપે કે દીકરી આપે, મારું સંતાન કોઈ દી માય કાંગળો ન થાય, મારું સંતાન દુનિયામાં બાપુ કેડો પાડે એવું થાય. બાપુ આ કુમારી માને હોવી જોઈએ. રામાયણ ને ગીતા બાપુ વગાડીને માં ભગવતી જીજાબાઈએ પાઈ દીધી હતી કે મને ભગવાન દીકરો આપે કે દીકરી આપે, જેવું તેવું સંતાન મારું હોય જ નહીં. બાપુ આ કુમારી માને જોઈ. આ તમે મને હમણાં અહીંયા આવ્યા ને તોગાજીની વાત મને કરી. તોગાજી બાપુ અહીંયા થઈ ગયા. તમે વિચાર કરો, પાળિયા થઈને પૂજાવું હોય ને બાપુ તો આપણે મરવું પડે. કોકને મારે પાળિયો ન થાય, આપણે મરી જવું પડે. તમે પૂતળા બેહારી શકો કે આ ફલાણા બાપુ ફલાણા ભાઈના પૂતળા બેહારી શકો, કીર્તિના થાંભલા ખોડી શકો. ગામના પાદરમાં પાળિયો એમ ન થવાય બાપુ. એના માટે તો મરવું જ પડે, એમ નામ ન થવાય. એ તોગાજી બાપુ તમે વિચાર કરો કે એ આજે આડીખમ જો બાપુ એ પાળીઓ ઉભો હોય તો એને જન્મ આપવા વાળી જે માં તો હશે ને, એ કેવી માં હશે? અરે વંદન કરવા પડે ને. એમાંય બાપુ આપણા ક્ષત્રિયમાં તો ગાયો માટે, દીકરીઓ માટે, ધર્મને માટે બાપુ ચારે ઘોડે ચડે ને ચારે ઘરે આવ્યો ને આવે નહીં. કાંઈક બાપુ બલિદાન આપ્યા છે. અને આપણું ગાડું જે હાલે છે ને એ આપણે વ્યામમાં કાંઈ ખોટું ન રહેવું, એ કંઈક આપણી પુનઈ છે એટલે હાલે છે. ને કે દરબાર થાવું કેટલાને ગમે છે, દરબાર નથી ગમતા, બધાને ખબર છે. તમે સિટીમાં સોસાયટીમાં મકાન રાખવા જાઓ ને કે મકાન રાખો કેવા છો, દરબાર કે દરબારને નથી દેવું. નોકરીમાં જાઓ ને ગમે એટલું ભણ્યા હોય ને કે બોર્ડ માર્યા હોય કે અમારે કારીગરોની જરૂર છે, કારીગરોની જરૂર છે. પણ ત્યાં જાઓ ને અમારે નોકરીમાં રહેવું કે કેવા છો, દરબારને નથી રાખ. જ્યાં જાઓ અહીંયા ચોકડિયું જ છે. અમારે ત્યાં 1-2 એવા છે ને ભાઈ પ્રજાપતિ છે, ઈ કે અમારે સોસાયટીમાં આખી સોસાયટીમાં એક દરબાર છે પણ આખી સોસાયટીમાં સાથી હાથ દઈને હુએ અમારા ગામ અમારી સોસાયટીનો વાંકો વાળ ન થાય, અમારો દરબાર આય બેડો. ભલે દરબાર બાપુ હુઈ ગયા હોય, સમજવા વાળા તો કરંટથી જીવે છે, કરંટથી અમારા ભેગો એક દરબાર છે. અને દરબાર બાપુ કોઈ દી ખૂટલાય ન કરે કોઈના ભેગો.
પણ હવે વાહ એવો વાયો છે ને તો દરબારું ગમતા જ નથી. એ તો હાકડીમાં આવે ને ત્યારે બાબુ બાબુ મને બોલા મેન નાખશે, અમને રાખો. ત્રીજી પાછા આ બધા આંધળાથી રાખે મર આવતો રે, તોય બાપુ આડા ઉભા રહે. એટલે બાપુ ખબર તો બધાને છે, ઇતિહાસ તમે ખોલીને જોવો તો ખબર પડે કેટલા કેટલા સમર્પણ, કેટલા કેટલા ગાયું હાટું બાપુ માથા દઈ દીધા. અત્યારે બધા જીને વાઈન પાસે તમે જાઓ તો બધા બાયું ચડાવે, હું પટાલ, હું દરબાર, હું કોળી, હું ભરવાડ ને બધા હોરી નાચ ચાલીને જ બેઠા. હું તો એમ કહું કે એકતાની જરૂર છે. એકતા હશે ને તો જ બાપુ તમે દુનિયામાં જીતવાના છો. બાકી હાંઠો હાંઠો હોય ને બાપુ આ દુનિયામાં કોઈ દી ક્યાંય ન હાલે. દરબાર પાસે જાઓ દીએ બાયું ચડાવતા હોય, પટેલ પાસે જાઓ દીએ બાયું ચડાવે. હું તો એમ કહું કે 18 વણમાંથી એક એકને બોલાવો ને એક હોડીમાં બેહારો, હોડી દરિયામાં વેતી કરો ને ખીલી જાય એટલું ફાંકું પાડો. બધા પાણી કાઢવાની મહેનત હરખી કરે, શું કામ બુડે છે. બુડે પછી એક થવું તે પહેલા થાવ ને. એકતા વગર બાપુ બધી વાત જ ખોટી છે. એક આપણે બજાર ફળિયામાં વાળતા હોય ને હાવેણો લઈને, એ હાવણાની 100, 150, 200 હળિયું હોય ને એ કચરો સાફ કરે. એ જ હાવણાને તમે છોડી નાખો ને એટલે પોતે કચરો થઈ જાય. બાપુ આ એકતાની વાત છે, જરૂર એની છે.